ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. તો આજે સવારમાં ભાઈ પાછા વરસાદે એન્ટ્રી મારી દીધી છે અને મસ્ત વરસાદનું એક ઝાપટું આવી ગયું છે અને અત્યારે ઝીણો ઝરમર વરસાદ વરસે છે. રોજે રોજની હું તમને અપડેટ આપું છું, પણ તમારા ગામમાં કેવો વરસાદ છે એ અપડેટ તમે પણ અમને આપજો. અમારું ગામ લીલિયા પીપળવામાં કાલ ધબધબાટી બોલાવી દીધી, એટલી નાવલી એવી હતી લીલિયાની અને બહુ જ પાણી ભરાઈ ગયું હતું. તો સાથે સાથે ઘનશ્યામ મહારાજે પણ જો બ્લેક કલરના જેમ વાદળી કાળી થઈને એમ પણ ઘનશ્યામ મહારાજ બ્લેક કલરના આજ વાઘા પહેરી લીધા છે. મુંગટ બહુ મસ્તીનો છે, લટકણ બટકણ વાળો હો ભાઈ. તો ટીકીના લટકણ છે અને જોરદાર ભાઈ વાઘા છે. અને અત્યારમાં ટીવીમાં ભજન ચાલુ કરી દીધા છે. મમ્મી ગુડ મોર્નિંગ. હા, આજે પપ્પાને છે ને કાલ સાળંગપુર મૂકવા ગયા. પપ્પા સાળંગપુર પહોંચી ગયા છે. સવારમાં 5 વાગે પહોંચ્યા, નાહી ધોઈને અને આરતી બારતીમાં બધે જઈ આવ્યા. અને પ્રમુખ સ્વામી મહારાજના મંદિર બાજુમાં જે છે ને ત્યાં સ્વામિનારાયણ ભગવાનના મંદિરે પણ જઈ આવ્યા અને વિડીયો કોલમાં અત્યારે વાત કરી કે નાસ્તા પાણી કરીને બેઠા છે. પણ હાલ અત્યારે ત્યાં સાળંગપુરમાં વરસાદ નથી. કોક છાંટો ખરતો હતો એ ઉતરા ત્યારે હજી વરસો જ નથી વરસાદ. એવું કહે છે કે વરસાદ જ નથી વરસો, કોક છાંટો ભાઈ ઉતરો છે. અને આ બાજુ શ્વેતા બનાવે છે રોટલી. ગુડ મોર્નિંગ. गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण। मम्मी की रोटी गोल गोल, पप्पा का पैसा गोल गोल, ऐसी रोटी डड़ा जैसी देखो। तेरी बिटिया गोल गोल। मेरी बिटिया अभी पथारी में है, सब्जी बनाई है। આજે છે ને ભાઈ આધુની ફેવરિટ સબ્જી છે, તમને લોકોને ખબર જ હશે પણ તો કહી દઉં, નવા લોકો એ નહીં ખ્યાલ હોય. જો એનું કોબીની શાક છે ને એનું ફેવરિટ છે. આ બાજુ બ્રધર બિગ બ્રો પણ ઉઠી ગયા છે. ગુડ મોર્નિંગ. હું અત્યારે રોટલી ચા સરસ લો ભાઈ. ચા ને રોટલી મળ્યા છે ખાવને. આ બાજુ જો ભાઈ અમારા કાનાજીના વાઘા પણ બદલી ગયા છે, યલો કલરના પહેરાવી દીધા છે મમ્મીએ. અને અંદર મારી કાનોડી પડી જાગે છે ભાઈ, ઊભી નથી થતી. ગુડ મોર્નિંગ બેટા. નહીં બોલ હે આજ ભાઈ દાદા નથી એટલે હે. જો બે ઢીંગલિયું કેવી સૂચ્યું છે. અને બેન શ્વેતા લેવા નહીં આવે ને ત્યાં લગી બેન ઊભા નહીં થાય. અને આજ તો પાછા દાદા નથી એટલે થોડોક દુઃખ એનું વધુ લાગશે ભાઈ. અને પપ્પાની લોકો ભાઈ ગયા છે મૂર્તિ લેવા, તો ત્યાં બસમાં બેઠા ત્યારથી લઈને કેવી એન્જોય કરે છે. રિટર્ન આવે ને ત્યાં સુધીની હું તમને થોડીક ક્લિપ બતાવીશ. ભાઈ દાદાની મૂર્તિ લેવા માટે ગયા છે. શિવાની જ્વેલર્સનું ઓપનિંગ છે એમાં મૂકવા માટે કષ્ટભંજન હનુમાન દાદાની મૂર્તિ લેવા માટે ભાઈ ગયા છે. 60 જણા ગયા છે અહીંયાથી સ્પેશિયલ બસ બાંધી. તો બહુ જ લોકો ત્યાં એન્જોય કરે છે. મસ્ત ગરબા ને એવું બધું કરે છે. એ બધી હું તમને થોડીક ક્લિપ કરીશ. રસ્તામાં ઊભા રહી છે, ત્યાં ભેળ ખાય છે, તગારા મોઢે બનાવી એટલે બહુ સરસ એ લોકોનું જર્ની હું તમને બતાવીશ. થોડીક ક્લિપું. અને સાળંગપુર હનુમાન દાદાના દર્શન પણ તમને લોકોને ઘરે બેઠા આજે કરાવવાના છે. ગઈશ તો સવારના વાગી જાય છે 9:30 અને આ બાજુ ભાઈ નાસ્તો રેડી થઈ ગયો છે. આજે નાસ્તામાં છે ભાઈ મસ્ત મજાના મગ. બરાબર મમ્મી, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ. તો ગઈશ મસ્ત ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લીધો ને ભાઈ. હેતાંશ ને ગઈકાલે છે ને ભાઈ દાદાની હારે સાળંગપુર જવું હતું દાદાના દર્શનાર્થે. બરાબર, પણ દાદા લઈ ન ગયા કેમ કે આવતીકાલે એટલે કે આજે હેતાંશ ને છે ને ટેસ્ટ હતી ભાઈ, એક્ઝામ હતી એટલે છે ને રજા પડાયું હતું નહીં. બાકી હેતાંશ ને જવું હતું ને બહુ રોયો ભાઈ, પણ મેળા એવું નહોતું. બેટા એક મરાઈ પડી બેટા વાસુદેવ સુદામાની ઝૂંપડી કાવાયા પોચું ગડી પવની ભાંગો ભૂખડી ચુકડા લ્યો શ્રી રામના. એકલી એને ગવડાવતી હતી આંબુડું જાંબુડું. પછી આવ્યું નહીં ને મમ્મીને કે બા તમે ગાવતો હોય કે પારમીને આખું આંબુડું જાંબુડું સંભળાવો તો બાપા એ પરાણે એને ગવડાવ્યું અને પારમીએ આખું આંબુડું જાંબુડું ભાઈ સાંભળ્યું. ગઈશ તો જોઈ લો ભાઈ, પારમીને રમાડવા પહોંચી ગયા. બરાબર, મસ્ત મજાની રમે છે અત્યારે. એક ગટડી પારમીની રીલ્સ માં બનાવીશ બહુ મસ્ત. એમ કાલ મારા પેજ માં લાઈવ થવાની છે, તમે ખુશ થઈ જાઓ, તમે જોજો. હું વાત છે. આધુ અહીંયા શું કરતી હોય? આડુ માડી અહીંયા રમતી હોય. હું રમતી હોય? ભાઈ કઈ ગયો હે આધુ? ભાઈ પપ્પા કાલ બહુ રોયો. મારા પપ્પાને સાળંગપુર જવું હતું. તે મોનાલી અને રવિ અને પેલા મોનાલી આવી કે પીનલ હેતાંશ આવ્યો તો કશ્યપ આવ્યો. એ કે હેતાંશ હાલે કે મારા હારે કે આમ ફામી ગયા હતા બહુ મજા આવી. હેતાંશ ત્યાં મોનાલી આવી. એ કે પીનલ કશ્યપ ના હથવારો થાય તો હેતાંશ ને કે આવવા દે ને. ત્યાં પાસે ઘડી થઈને ત્યાં રવિ આવ્યો. એ કે આને કે ભાણીઓ હારે એવો છે કે આવવા દે કે તારા પપ્પા. મેં હારે ના મેં કીધું પાછો ઘડી થયું ને તો પાછો કે શું કામ કે રોવે. મેં કીધું નહીં કાંઈ નહીં,
તે ઈ ક્યાં બોલ્યો સામે પૂછવા મારે જાવું છે પો દાદા અરે રવિ કે ભાઈ હાલ બસમાં બેસી મેં નાને ના મેં કીધું અમે કપડા નથી લાવ્યા મેં કીધું આપણે કપડા લઈ તમારે કે અમારે પણ મોટું થાય કે બસ ને 10-15 મિનિટ ખવશું કે પાણી કપડા લઈ આવો સારું મેં મારે મોકલવો જ નથી મેં કીધું કાલે ટેસ્ટ આજ એને સોમવારે ને આ ટેસ્ટ હોય દર સોમવારે તે રવિ કે ટેસ્ટ બેસ્ટ નથી આપતી તમ તાર હાલ તમ તાર હું નથી ભણવાનું ન હોય કે હાલો ભણવાનું છે આપણે વિડિયો ઉતારવાના છે વિડિયો ઉતારવાના છે હાલ ભણાય કે મેં ના રવિ તું કેમ મેં કીધું ઈ રોવે પપ્પા પણ ઈ પછી હકણો તોડો રે આ ટેસ્ટ હતી ને એટલે નકર તો સાત નકર નો વાંધો એમ કે ટેસ્ટ હતી ને પાછો વરસાદનું વાતાવરણ ને એવું બધું હતું એટલે થોડુંક આપણે જોવું પડે બધાના ટેસ્ટ હમણાં મારી મમ્મી હારે હોત તો મોકલે પણ તોય ટેસ્ટ હોત તો ન જ મોકલે તો નો જ મેળ આવે ભાઈ એવું બધું છે એટલે હેતાંશભાઈ છે ને આવ્યા હતા ગુજરાતીમાં હા આજ અંગ્રેજીની છે અચ્છા એવું છે દર સોમવારે હોય એમાં ભણવાનું 10 થી ચાલુ કરે ત્યાં લગી એને ખાલી લાવવાનું જ્યાં સુધી એને સાળંગપુર મોકલાય સમજાણો 10 થી ચાલુ કરાય પપ્પા તો પણ કાક આગળ એને કાક વાયવું હશે તો પણ 10 માંથી લણે ને ડાયરેક્ટ થોડું લણાય ડાયરેક્ટ ફળ થોડું 10 માં મળશે કેમ એમ નહીં પરીક્ષા આપે તો જ ઓલું આવડ્યું કે એવું નહીં ભણ્યો તો હોય જ ઘણો તો હોય જ ભાઈ આવું બધું છે બરાબર છે તો ભાઈ હેતાંશભાઈ કાલે બહુ રોયા બરાબર છે પણ કાંઈ વાંધો નહીં અત્યારે સ્કૂલે જતા રહ્યા છે આવીને કદાચ એને યાદ આવશે દાદાની પણ વૈયાવાના છે ને ક્યારે વૈયાવાના છે ઈ અત્યારે તો સાળંગપુર થી બપોરની પ્રસાદી લઈને હા અને નીકળી જવાના હતા કોણ છે આય રા જય યોગેશ્વર જય કષ્ટભંજન જય કષ્ટભંજન દેવ આરામ કરો છો સાળંગપુર હા. ઉતારે છો તમારે વેવાય આવ્યા છે આજે ઘરે તેડવા આવ્યા પિનલ ને ઠેલા મેં કીધું કેમ હજી ત્યાર નથી કર્યા એવું કઈ ન હોય તેડવા આવ્યા જો બધા સિંતર આઈટમ તો હોય ગઈ આઈટમ લગી રોકવાનું આઈટમ આવી જાય હેપી ને 2.5 મહિનાનો વાર છે ઓ આઈટમ બાપરે આઈટમ હતી તો હે સાચી વાત છે આઈટમ હતી તો દાદા નાશ પાડે છે આઈટમ સિવાય મોકલવી જ નહીં બોલો લ્યો એ કે અમારે રમાડે ને પાર નહીં કે મજા એ તોય રમાડશે. શ્વેતા કે તમે છો ને એટલે કે ઘર કેવું કે ભરી ભરી લાગે ને કે અમને આમ શોપે નથી ગમતું. અમારે પિલર દોડી દોડીને કે એમ તેમ ઘરે વહી આવી કે આમ ઘરે વહી પણ આવી. અમારે- તું એને ટકતા ઈ કે એમ. પણ- અને ઈ કે તમે ઈ કે વહી જાવ ને તો ઈ કે અમારે આધું નહીં ને અમારે આધું નથી કે હથોડું નહીં ગમે કે આખો દી કે પિનલ કરતી હોય તે અને હું અહીં આવી છું ને એ તે પપ્પા એને રિહાતી કેટલી રિહાતી હવે ઈ 2 દિવસે એકાદ વખત રિહાતી છે તો 2 દિવસે એકાદ પણ અમારે પિનલ ન્યા ઘર હાવ કાકડા પડે એવું થઈ ગયું છે હાવ એટલે કેવું લાગે આમ કે હા શું કર કે હોસ્ટેલમાં રહેતા હોય ને હોસ્ટેલે કાક હારી કહેવાય ભાઈ એવું થઈ ગયું હાવ અને હમણાં આવી જાય ને એટલે પાછો તમે ધંધા વગેરે એવું છે ભૈયાવાની છે ગાઈસ તો બપોરના વાગી છે 1:45 ફાઇનલી ઘરે પહોંચી જાય જમવાનું મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી છે બરાબર મમ્મી જય સ્વામી નારાયણ હું બનાવ્યું જમવામાં આજે શાક રોટલી ને દાળ ભાત ઓકે જી શેનું સબ્જી છે સરકારી ભાઈ સરકારી સબ્જી કે સાદ ભાઈ અરે વાહ સરસ ચાલો ભાઈ અને આ બધું રોટલાનો છે ને શું કહેવાય રોટલાનું હા રોટલાનું શાક છે ઓકે જી સરસ ચાલો જમી લઈએ કેટલા ફોટા પડ્યા આ બાજુ જમવામાં છે ભાઈ આજે વઘારેલો રોટલો અને આ બાજુ છે જો મમ્મી પાછું બીજી વખત લઈ લીધું છે મસ્ત શાક બન્યું કેવું લાગ્યું શ્વેતા તને શાક રોટલાનું શાક ભાઈ બનાવેલું છે વઘારેલો ખાટો રોટલો ને આ બાજુ આ ખાય છે રોટલીનું શાક અને કોબી રોટલીનું શાક નહીં શાક રોટલી કોબીનું શાક અને રોટલી કેમ કે ઈ છે ને છાશ નથી ખાતો એટલે છે ને આ રોટલીના ને રોટલાના શાક નો ખાય કેમ કે આમાં છાશ નાખેલી હોય કે નહીં એટલે એ ખાતો નથી ભાઈ એટલે એની માટે છે ને ભાઈ મમ્મીએ શાક ને રોટલી બનાવ્યું છે અને આધુના ફેવરિટ છે કોબીનું શાક અને રોટલી એટલે આધુ માટે બનાવ્યું પણ આધુ નવા બાબા પહેરીને ક્યાં જવાનું હોય ગઈશ તો મેં ગઈકાલે વાત કરેલી હતી કે અમારા પીપળવા ગામની દીકરીઓ જે લીલિયા પીપળવા ગામની દીકરીઓનું ચાલો સખી જઈએ મૈયરમાં એ ગ્રુપ અમારું બન્યું છે મીટિંગ થવાની હતી મેં તમને વાત કરી હતી કે સ્નેહ મિલન અત્યારે બધી દીકરીઓ કરે છે તો અમારી પીપળવાની દીકરીઓ પણ એમાં જોડાઈ ગયું છે તો આજે અમારી છે ને પહેલી મીટિંગ છે અને અમે બધા અલગ અલગ છે ને પરિવારના હા અલગ અલગ પરિવારના જો બધા બહેનો આવ્યા છે અને અમારી મીટિંગ સક્સેસફુલ ગઈ છે કેમ થઈ રેડી થઈ જશે ને બધું ડન ને ઓકે તો હવે તમારે આ વિડીયો જોવો હોય ને તો તમારે રાહ જોવી પડશે ટૂંક સમયમાં આવી જશે અને આ જો સ્ટાર્ટિંગ ની મીટિંગ છે ને એમાં જ બધા જો મળ્યા છે એન્જોય કરવા તો આ સ્નેહ મિલનમાં તમે કેટલી એન્જોય કરશો એમ કહો એ નહીં ને વાતુના વડા જ કરવાના છે કા ફૂલ બાકાજી કે ભાઈ બોલાવાની છે ને આમ જો ક્વોલિટી લઈ હું તમને બતાવું કેટલો વરસાદ આવે છે ને આ બધા ક્વોલિટી ખાય છે આમ જોવો આ વરસાદનું અંધારું એ વરસાદ અને આ બધા જો કેવા ક્વોલિટી ખાય છે
અત્યારે છે ને તમારે ચા પાવાની હોય ને તો ક્વોલિટી તમને પછી જો ક્વોલિટી કઈ શરદી થઈ જાય તો પછી કોઈ આવી નહીં શકે તો ગામમાં આવશે ગમે એટલો તાવ આવશે ગમે એટલી શરદી થાય ને તોય બધા આવશે ચોક્કસ દવા લઈ લેવું પડે આવશું અમે સાચી વાત છે એટલો રસ જ છે આવવાનો ગમે ઈ થાય આમ ગમે એટલા પગ દુખતા હોય ને તો ચાલે પણ નવરાત્રી આવે ને તો બધાને પગ હારા થઈ જાય ને જેમ છે પિયરનું નામ પડે ને એટલે ગમે એવો રોગ હોય ને તો ભાગી જશે અને પહોંચી જશે ગાઈસ તો આજ પાછું જોઈ 3 વાગ્યા ને તો વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈ એટલો બધો વરસાદ આવે છે ફૂલ વરસાદ હો ભાઈ વીજળીના કડાકે ને ભડાકા ગઈશ તો તમે જો રસ્તામાં વરસાદ જો ભૂક્કા બોલાવે એટલો વરસાદ છે ભાઈ અને વાતાવરણ ભાઈ એટલું મસ્ત થઈ ગયું છે ભાઈ આ બાજુ છે ને બચ્ચા પાર્ટી આવી ગયા છે સ્કૂલેથી પણ આજે છે ને આધુ બહુ હેરાન કરે છે હીરુને ને શિવુને આધુ યાર શિવુને ભાઈ રોવરાયો હું હેરાન કરશો આલે રો મૂકી દે હે ફુવાન ફોન કરું આજ મારો દિવસ છે કે તો હા એમને પહેલી વખત છે ને ભાઈ કંપાસ નું ઓલું આવે ને ઈ લઈ લીધું તે આપતી જ નહોતી પણ બીજી વખત પાછો છે ને એના બુક ઉપર જે લખેલું હોય ને વારે માર્કર થી લખે ને તો ભૂસી નાખે માર્કર થી લખે ને તો ભૂસી નાખે એટલે ભાઈ ને છે ને આજ ખોટું બહુ લાગે છે દુઃખ લાગે છે ભાઈ અને એટલે રોવા મળ્યા ન કરી હામો પોગી જાય પણ આજ કોને ખબર હું હોય શું લાગે છે તને હા મામા હામાં બેઠા છે એટલે નો ડી હકે એટલે મામા હામાં બેઠા છે એટલે ઈ મારતો નથી હે ને અમે ઊંચું જોશે પછી તને ઘરે મોકલી દે તો મોકલી દેવું હો અમે તો હાલશે તો વહી જા ને ત્યારે કર્યું નીચું નહીં જાય અને હવે આજ વરસાદ એટલો છે આ બપોર પછી જ મીટિંગમાં ગયા ને ત્યારે વરસાદ નતો રિટર્નમાં આવ્યા ને તો ધબધબાટી હોય બોલાવતો તો વરસાદ હજી તો શરૂઆત છે એટલે બંધ થવાનો તો આપણે કઈ કહેવાય નહીં પણ સવારમાં નથી વરસતો ને ઈ સારું છે કા મમ્મી કપડા બપડા બધું સુકવીને કમ્પ્લીટ કરીને જાય બધા એટલું બધું નહીં કપડા સુકાઈ જાય છે આમ ઓલું લપડતા નથી એમ જો મારા વાર બાદ એટલે કાઈ નહીં તો એવું છે પડી ગયા ઘણા હા આ કોબીન શાક આ સવારનું ખવડાવ્યું એટલે બધા ફાઈટ આકે છે ને સાચી વાત છે અને કોબીન શાક છે ને તું નહીં ખવડાવતી એલી ગઈસ તો સાંજના વાગી ગયા છે 7 આ બાજુ રસોઈની બધી તૈયારી ચાલુ થઈ ગઈ છે અને આ બાજુ ચિંતન છે ને ભાઈ સપનાને તેડવા જાય છે હવે 11 પૂરી બરાબર ફાઇનલી ભાઈ હેપી વેલકમ થવાનું છે સપનાનું પણ જોઈએ છે એટલે આજે નહીં જાય એ વિચારે છે ભાઈ હકીકત છે ને સુરતમાં જોરદાર વરસાદ છે હું તમને છે ને વરસાદનો નજારો બતાવી દઉં એક વખત લાઈવ ભાઈ જોઈ લો ભાઈ વરસાદ આવે ઈ જોવો હા કદાચ અંધારામાં દેખાતું હોય ન દેખાતું હોય કઈ આઈડિયા નથી આપતો પણ છે ને વરસાદ અત્યારે ફૂલમ ફૂલ કયો સોલાર હા ભાઈ જોઈ લો હા એટલે છે ને ભાઈ આ ટાઈપનો કંઈક વરસાદ છે બરાબર નહીં હવે આઈડિયા આવી જાય છે જો અમારે પાછું ભીગી સડકો પે તેરા ઇંતજાર કરો રીલ્સ બનાવી હા આમાં કઈ દેખાય નહીં રીલ્સમાં એવું થાય ભાઈ આવું બધું છે એટલે પડી ગયો તો ક્યાં હું પલ્લી ગયો બરાબર મારો હાથ ને બધું પલ્લી ગયો ભાઈ હું બતાવું છે તારે તારો ફોન પહેલો ની બધું લઈ જા નેજી જો ફોન ને હાથ ને બધું પલ્લી ગયું વરસાદ અંદર આવી જાય ભાઈ આપણે ઘડીક બારી ખોલવી ને ચા મમ્મી એની તૈયારી ચાલુ છે આ બાજુ શેનું ગાંઠિયાનું સબ્જી છે સાથે શું બને છે રોટલા ભાખરી કેવું રોટલા બાજરીના કેમ આવ્યું છે કે તેલ લેવી એમાં છાશ નાખીને ગાંઠિયા નાખીને રોટલા હારે ખાવી બોલો કોમ્બિનેશન ની વાત જ જવા દે ભાઈ આવું બધું છે બધા કેવું સારું ખાતા છે થેપલા અરે પુડલા એક બીજું ગાંઠિયા વણેલા હા ભાઈ એને કાક થાહે ભાઈ ચિંતન થેપલા ખાવાથી કાક થાહે શું થાહે થેપલા ખાવાથી ચિંતન કે કોલેસ્ટ્રોલ વધે તેલ આમાં નો આવે આમાં તેલ એક તો ઓલરેડી ગાંઠિયામાં તેલ હોય બરાબર આવું બધું છે પણ કાંઈ વાંધો નહીં આપણું ફેવરિટ મેનુ છે ભાઈ આ વસ્તુ ભાઈ અમારે છે ને પ્રોબ્લેમ ઈ છે શું પ્રોબ્લેમ છે મમ્મીના પપ્પાનું ગામ છે ધજડી હા. સાવરકુંડલા પાસે હા તો એનું સ્નેહ મિલન નથી થાતું હા. બાકી બધાનું થઈ ગયું એવું બધું છે? ગામનું થઈ ગયું પણ કડાકા થાય બધું થાય એમ થોડું હાલે. મમ્મી થાય ને જો ભાઈ મમ્મી ને પૂરેપૂરો વિશ્વાસ છે સ્નેહ ઓણ નહીં તો પોર એક દી થાય પણ બાકી બધી બેનપણીઓ મળશે નાનપણની રાઈટ ભાભીને કાલે જ છે તું કે નથી
કીટી પાર્ટી છે પણ કીટી મમ્મી પાર્ટી? સ્નેહ મિલન બોલે. એ સ્નેહ મિલન જ છું મમ્મી ઈ માટે. 6 જણા ભેગા થાય છે. હા. બેનપણી બેન 8 બેનપણીઓ બે ભેગી વધી થાય ગયા. છે. અને ધીમે ધીમે હજી કાલનો દિવસ નાસ્તા બાકી છે, હજી પણ બે ઈ કીટી પાર્ટી કહેવાય. હા. એટલા જણાએ. પછી સ્નેહ મિલન તો આખું ગામ આવી જાય. એટલે આવું બધું છે ભાઈ. મમ્મીની બધી બેનપણીઓ ભેગી થઈ છે. કોઈ એકના ઘરે કોના ઘરે ભેગા થાવ છો? ઓકે ભાઈ, માસીની ઘરે બધા ભેગા થઈ છે એટલે છે ને એન્જોય કરવાના છે પૂરેપૂરી. અને કઈ નક્કી નહીં, પછી મોટા પાયે થઈ જાય 300-400 લોકોનું. હજી પણ એમાંથી થઈ જાય. ઓકે. નહીં ભાઈ, એવો વહીવટ કરીએ કે તો થાય ભાઈ. 300-400 જણાને ભેગા કરવા, જમાડવા, હોલ બુક કરવો ભાઈ, આખી સિસ્ટમ બેસાડવી, ટાઈમ ટુ ટાઈમ બધું મેનેજ થાય ભાઈ. આવું બધું થાય. રસોઈયાને કહેવાનું એમ હા. ગોતવા પડે. આ ઘણી બધી વસ્તુ આવે એટલે. હેતલબેન છે અંકલેશ્વર, હા ફૂલા મામા જય હેતલબેન. સ્વામિનારાયણ હેતલબેન ને. હા ઈ કરે તો થાય આગળ હા આગળ. ભાઈ, એવું બધું છે આમાં. કોક લીડર આગળ વધે તો. હેતલબેનને હું ફોન કરી દઉં. હેતલબેન, હવે ધજડીનું તમે એક જ આ સુરવીર સભા ગોઠવી આપો. ઈ ઓકે. મગન મામા ને મિનલબેન છે, હેતલબેનના કાકાની છોકરીઓ. ડન. ગઈસ તો મસ્ત મજાનો બાજરીનો રોટલો આવી ગયો છે, સાથે ભાઈ ગાંઠિયાનું સબ્જી ચોળીને ખાવાનું છે, છાશ આવી ગઈ છે, બરાબર. જોઈ લો ભાઈ, મસ્ત વરસાદમાં ભાઈ એન્જોય કરવાની છે ભાઈ. ગઈસ તો અડધો રોટલો છે ને ચોળી નાખ્યો છે, અને હવે એની અંદર છે ને ભાઈ આ સબ્જી નાખવાનું છે. ચાલો. નાના ઘનશ્યામ તમારા કેસરિયા વાગા, માથે છે નાની નાની પાગ, ઘનશ્યામ તમારા કેસરિયા વાગા, રથડા જોઈ તો દાદા ખાચર ના લેજો, રથમાં બેસીને દર્શન દેજો, ઘનશ્યામ તમારા કેસરિયા વાગા, નાના ઘનશ્યામ તમારે કેસરિયા વાગા, માથે છે નાની નાની પાગ, ઘનશ્યામ તમારા કેસરિયા વાગા. ગઈસ તો છે ને જમીન અને મસ્ત મજાના હાલડા ગાયા, ઘનશ્યામ મહારાજને ભાઈ યાદ કરીને ઘનશ્યામ મહારાજના ગીત ગાયા. મજા જ આવી ગઈ. મને બહુ જ ગમે ઘનશ્યામ મહારાજના બધા ગીત, કીર્તન, ભજન જે આવે ને ઈ. અને આ બાજુ જો મમ્મી પારમીને લઈને ભાઈ બેસી ગયા છે, અને આ તો દીકરો હું કરતો હોય આજ દાદાને ખોળો નથી મળ્યો એટલે તને મજા નહીં આવતી ને. દાદા ક્યારે આવે છે ખબર તને? આ ટી શર્ટ છે ને તું કચરામાં નાખી દેજે હો. હા, કેટલા ડાઘા પાડી દીધા ખલેલાના નકરા. તો સારું, ચાલો આજના માટે એટલું જ. તો આવતીકાલે ફરી મળશું નવા બ્લોગ નવી સવાર સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય કૃષ્ણ.